નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે, ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. બીજી તરફ રાજુલાના તાતરવડી ડેમ 2ના જોવા જઈએ તો એક સાથે 19 દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જી હા મિત્રો, એક મહત્વના સમાચાર છે. ભારે વરસાદના પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજી તરફ ખેતરો પાણીમાં જોવા જઈએ તો તરબોળ થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાતરવડી ડેમ 2ના દરવાજા ખોલાતા ખાખબાઈ, ઈંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ઘેરાઈ અને 50 સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. જે હા એક મિત્રો મહત્વના સમાચાર છે અને ખેડૂતો માટે માઠા પણ સમાચાર કહી શકાય. ધન્યવાદ.